ભાઈ તમે જોવો ને, એ પાણીના ટાંકા નથી, પણ આમાં છે ને ભાઈ લચ્છી દહીં ભરેલું છે. જુઓ ભાઈ, હાલો ભાઈ, હોલી દહન થઈ ગઈ છે. હાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું કોળંબા ધામમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવા આવ્યા છીએ કે ભાઈ ગુજરાતમાં સૌ પ્રથમ હોલી દહન છે ને ભાઈ આ જગ્યા ઉપર થાય છે. આજે આપણે છે ને ગામડામાં કાલે હોલી દહન થાય, પણ આ જગ્યા ઉપર 7 ને 15 આ હોલી દહન કરવામાં આવે છે અને ડુંગરા ઉપર હોલી દહન થાય છે અને 15 થી 20 ગામમાં આ હોળીના દર્શન લોકો ઘેરે બેઠા કરતા હોય છે. તો સંપૂર્ણ માહિતી આપું તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો કમેન્ટમાં જય કમલાઈમાં લખવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરી દેજો, જેથી અન્ય પણ લોકો જોઈ શકે. અને ખાસ ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલ ઉપર જોતા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા બ્લોગ હું તમારી સાથે રજૂ કરતો રહું. ભાઈ આપણે કમળાઈમાના સાનિધ્યમાં આવીએ ને તમને તો ખબર છે કે અહીંયા લચ્છીની ભાઈ છે ને પ્રસાદી જોરદાર હોય છે અને લચ્છી જુઓ ભાઈ કંઈ ઘટે નહીં ને એવી બનતી હોય છે. જુઓ ભાઈ સરસ મજાની સેવા કરે છે. જુઓ ભાઈ, પહેલાં તમે ડુંગરો હજી ચડશો ને ત્યાં જ તમને છે ને લચ્છી જોરદાર પાવામાં આવશે. આ જો સંપૂર્ણ કાઉન્ટર તમે જુઓ ને ભાઈ, આ લચ્છીનું છે. જુઓ ભાઈ, આ છે ને આ લચ્છી છે. જુઓ તમે, ઘટે કાંઈ ઘટે નહીં ભાઈ. જુઓ આવી રીતે છે ને લચ્છી બનાવવામાં આવે છે અને ભાવિ ભક્તો જુઓ પ્રેમથી લચ્છી પીવે છે બધા. જુઓ હા ભાઈ, તમે જુઓ ને, એ પાણીના ટાંકા નથી, પણ આમાં છે ને ભાઈ લચ્છી દહીં ભરેલું છે. જુઓ ભાઈ, આમાં શું છે ભાઈ? લસ્સી. દહીં ને લસ્સી બે. હા ભાઈ, ટાંકા ભરેલા છે ને, પાણીના નથી હો. આ છે ને લચ્છીના ભરેલા છે ભાઈ. જુઓ એટલી બધી લચ્છી. જુઓ ભાવિ ભક્તો કેટલા પ્રસાદી લે છે. આ તમે જુઓ ને મશીન છે. જુઓ તમે, આ વલોણું છે. આવી રીતે છે ને ભાઈ લચ્છી બનતી હોય છે ટાંકામાં. જુઓ ભાઈ, ટાંકામાં છે ને લચ્છી બનાવવામાં આવે. જુઓ મોટરથી તો છે ને લચ્છી આવે. જુઓ તમે, કાંઈ ઘટે. જુઓ ભાઈ, આવી રીતે મોટર દ્વારા છે ને ભાઈ લચ્છી ટાંકામાંથી ડાયરેક્ટ આવે ને અહીંયા જુઓ આવી રીતે બનાવવામાં આવે છે. હવે આવી લચ્છી બનાવતા તમે જે જોયું જરા કમેન્ટ કરીને કહેજો. વાહ ભાઈ, તો ભાવિ ભક્તો ઘણા ખરા લચ્છી પીવે છે. બોલીએ કમળાઈ માત કી જય. કોળંબે કમળાઈ માં અને જ્યાં હાવજની ત્રાડ સુરવીરો અને દાતારોને નિપજાવતી વીર કામળિયાવાડ એવી કામળિયાવાડની ધરા ઉપર અને મા શ્રી કમળાઈ શક્તિપીઠ કોળંબા ધામ 12 ગામ સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ કામળિયાવાડ અને 18 વરણનું આસ્થાનું કેન્દ્ર એવું કમળાઈ શક્તિપીઠ કોળંબા ધામ. માના સાનિધ્યની અંદર અત્યારે જોઈએ તો આજના દિવસથી સવારના 5 વાગ્યાથી પબ્લિક શરૂ છે, તો અત્યારના 7 ને 15 કલાકે માતાજીની કમળા ઉતાસણી હોળીનું પ્રાગટ્ય થશે અને 25 થી 30,000 પ્લસ કરતાં પણ વધારે માણસો અને પબ્લિકો, બાળકો, યુવાનો, વૃદ્ધો, વડીલો, આબાલ વૃદ્ધો બધા માતાજીના સાનિધ્યની અંદર પધાર્યા છે. માતાજી અહીંયા આવે એટલે સ્વર્ગ જેવી અનુભૂતિ થાય. માના સાનિધ્યની અંદર આવે એટલે જાણે સ્વર્ગમાં આવ્યા હોય એવી અનુભૂતિ થાય. સવારથી અન્નક્ષેત્ર શરૂ છે, લચ્છી અનલિમિટેડ પબ્લિક આવી રહ્યું છે અને મા માટે મારી રચેલી 2 પંક્તિઓ મને યાદ આવે ત્યારે, એ આયવની માં કમળાઈ માનો મહિમા જેની સીમા નથી 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 નથી. સરોવર તરુવર જલધર જે વાસદેવ આઈ માં પરમાર્થી. તૂટી પડે બ્રહ્માંડ સમૂળા રહે અણધર્મે કરમે એવા કમળાઈ માના શરણે આયણ નમ માથા ભલે નમે રે જીરે અણ નમ માથા ભલે નમે. કમળાઈ ખમકારી દુઃખ હરનારી સુખ કરનારી માવડી માતું ભારે ત્રિશુળધારી ખમા ખમા કર કમળાઈ માડી રે ખમા ખમા કર કમળાઈ માડી. બોલીએ કમળાઈ માત કી જય. સરસ મજાનું ભાઈએ વક્તવ્ય આપ્યું છે, જોઈ શકો છો. હવે આપણે જઈએ માતાજીના દર્શન કરવા. અહીંયા ભાઈ છે ને ઘણી ખરી પ્રકારની માનતાઓ કરવા કપાસિયાની આવે. જો કપાસિયા કેટલા છે જુઓ. અહીંયા છે ને માનતા કરવામાં આવે છે. આપણે કોકની પાસેથી જાણશું અને પછી તમને કહેશું કે ભાઈ આ ખરેખર આ કપાસિયાની શું માનતા થાય છે, જેથી કરીને તમને પણ આઈડિયા આવે. આ ભાઈ જુઓ, એક ભાઈ એમ કહે છે કે કોટ નીકળતો હોય, પછી મહના દાણા નીકળતા હોય, તો અહીંયા તમે કપાસિયા જ્યારે હોલી દહન થાય ને ત્યારે તમે માનતા માનો તો ભાઈ છે ને તમારે એ વસ્તુનું નિવારણ થઈ જાય છે. મતલબમાં એવું છે. ભાઈ જુઓ, ભાવિ ભક્તો સરસ મજાના અત્યારે દર્શન કરી રહ્યા છે અને સૌ પ્રથમ ગુજરાતમાં હોલી દહન છે ને ભાઈ આ જગ્યા ઉપર થતું હોય છે. અને આ તમે પહાડીની તમે ઊંચાઈ તમે ચેક કરી શકો છો, કેમ કે આ 35 થી 40 કિલોમીટરના અંતરે છે ને ભાઈ આ હોલી દહન જ્યારે થાય ને ત્યારે દેખાતી હોય છે.
તો સંપૂર્ણ માહિતી આપી તો બને રહેજો વિડીયોમાં, ખૂબ જ તમને આનંદ આવશે. અને અત્યારે જો ભાવિ ભક્તો બધા દર્શન કરી રહ્યા છે. તો આવી રીતે છે ને ભાઈ કમળાઈ માતાજીનું મંદિર છે, જોઈ શકો છો, સરસ મજાનું, અને હજી કામ ચાલુ છે. તો ફાઇનલી ભાઈ કૌશિકભાઈ મળી ગયા છે. મળી ક્યાં હેરવાર જ છીએ, મળી ગયા એમ કે બોલો. આમ તો મળી જ ગયા છે કહેવાય ને ભાઈ. હા કાયમ તો કાંઈ હેરે ન હોય, આજ મળી ગયા છે ભાઈ. તો ભાઈ આવ્યા છે કોળંબા ધામ, તો કેવું આયોજન લાગ્યું ભાઈને? ભાઈ સરસ મજાનું આયોજન છે અને શક્તિપીઠ કમળાઈ માતાજીનું બહુ સરસ મજાનું, બહુ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો કમળા ઉતાણીંદી દર્શન કરવા આવતા હોય છે. અને અમે દર વર્ષે આવીએ છીએ તમારા માટે ઘરે બેઠા દર્શન કરવા માટે. તો તમારી એક ફરજ બને સબસ્ક્રાઇબ કરવી જોઈએ ચેનલને, હું કેવું? તો સબસ્ક્રાઇબ કરી લો. અને સરસ મજાની જગ્યા છે, વ્યવસ્થા આ વખતે ભાઈ બહુ મસ્ત છે. અહીંયા કોઈ અટવાય નહીં એવી સરસ મજાની વ્યવસ્થા છે ને બહુ મજા આવે છે એમ. કેટલીક વાર છે હોલી દહન કરવામાં? હવે બસ 7:15 નો ટાઈમ છે. 7 વાગવામાં 6:42 થઈ જાય એટલે થોડીક જ વારમાં હોલિકા છે દહન થવાની છે. અને અહીંયા જે હોળી જે પ્રગટાવવામાં આવે ને 50 કિલોમીટરની રેન્જ સુધીમાં દર્શન થાય. એટલે સૌથી ઊંચામાં ઊંચી હોલિકા દહન હોય ને તો આ કમળાઈ માતાજીની છે. તો હાલો ભાઈ, કમેન્ટમાં તમે પણ જય કમળાઈમાં લખી નાખો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજા પણ લોકો છે ને ઘરે બેઠા ભાઈ છે ને દર્શન કરી શકે. તો મિત્રો છે ને ફૂલ તૈયારી થઈ ગઈ છે અને થોડીક જ ક્ષણોમાં હોલી દહન થવાનું છે. અને ભાવિ ભક્તો જો લાઈનમાં બધા બેસી ગયા છે, જોઈ શકો છો. તો આ 7:15 આસપાસ છે ને ભાઈ હોલી દહન થવાની છે, જોઈ શકો છો. ભાઈ ભીડ એટલી છે ને ક્યાંય પગ દેવાની જગ્યા નથી, એટલી ભીડ છે. જુઓ, જો બધે જ્યાં જોવો ને ત્યાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે બેસી ગયા છે, જોઈ શકો છો. અત્યારે બધા ખજૂર છે, ડાળિયા છે, કપાસિયા છે, એવું બધું ચડાવવા મળ્યા છે, જોઈ શકો છો. તો તૈયારી છે 7:15 હોલી દહન થવાની છે. અને વરાજા બધા છે ને ભાઈ લાઈનમાં બેસી ગયા છે. જેટલા પણ બધા બેઠા ને એ બધા વરાજા છે ભાઈ. જો આ બાજુ પણ વરાજા બેઠેલા છે, બધા વરાજા પૂજા કરવા માટે બેઠેલા હોય છે. અને ભાવિ ભક્તો જુઓ ભાઈ કેટલા બધા આવેલા છે અને પગ દેવાની જગ્યા નથી, એટલું બધું છે. જુઓ, તો ભાઈ જય જયકારની સાથે હોલી દહન થવાનું છે, જોઈ શકો છો. સરસ મજાના ભાવિ ભક્તો એમ કહેવાય કે બેસી ગયા છે આરામથી. જુઓ, અને હોલી દહન થવાનું છે ભાઈ. તો ફૂલ તૈયારી થઈ ગઈ છે, નિહાળી શકતા હશો, જોઈ શકો છો. ફૂલ તૈયારી થઈ ગઈ છે ભાઈ. ખરેખર કમળાઈ માતાજીને ઓલે જે હોલી દહન થાય છે એનો પણ એક લાવો લેવો ને જીવનમાં બહુ મોટી વાત છે. તો હવે થોડીક જ ક્ષણોમાં હોલી દહન થવાની છે, ફૂલ તૈયારી થઈ ગઈ છે. તો આપણે સંપૂર્ણ ગુજરાતની સૌપ્રથમ હોલી દહન આ જગ્યા ઉપર થાય છે ને આપણે સૌપ્રથમ એમ કહેવાય દર્શન કરવાના છે ભાઈ. થોડીક ક્ષણોમાં હવે 3 મિનિટની વાર છે ભાઈ. 3 મિનિટમાં હોલી દહન થવાનું છે ને આપણે જોવાના છીએ. તો અમને પણ મજા આવી છે ભાઈ. નજારો છે ને જોયા જેવો હશે, કેમ કે અહીંની ભાઈ હોલી દહન જોવું ને એ એક જીવનનો મોટો લાવો હશે. બહુ જબરી સંખ્યામાં એમ કહેવાય લોકો એમ કહેવાય દર્શન કરવા આવતા હોય છે. અને ડુંગરા ઉપર છે ને ભાઈ 50-60 કિલોમીટરના અંતરે જો હોલી દહન થતી હોય ને એ ભાઈ દેખાવામાં આવે છે. 50 થી 60 કિલોમીટર સુધી છે ને આ હોલી દહન થતી દેખાતી હોય છે. હવે થોડીક ક્ષણોમાં હોલી દહન થવાની છે. હાલો ભાઈ, હોલી દહન થઈ ગઈ છે, સરસ મજાની જોઈ શકો છો.
તો ફાઇનલી ભાઈ હોલી દહન થઈ ગઈ છે અને સૌ પ્રથમ હોલી દહન અહીંયા થાય છે. આશા કરીશ કે આજના વ્લોગમાં તમને મજા આવી છે અને માતાજીના દર્શન પણ થયા છે. તો આગળના પણ આવા નવા ધાર્મિક સ્થળના વિડીયો જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો, જય માતાજી, હર હર મહાદેવ, જય હિન્દ, આવજો, બાય બાય.